દોસ્તો, ચૈત્ર વસાવાના કેસની અંદર વધુ એક તારીખ પડી છે અને તારીખ છે 7 ઓગસ્ટ. આજે 5 તારીખના રોજ ચૈત્ર વસાવાના કેસની અંદર સુનાવણી હતી, પરંતુ હજી એક વધુ તારીખ પડી છે. હવે આ 7 તારીખે જે સરકારી વકીલ છે તે તેમની આ દલીલો કરશે અને ત્યારબાદ ખબર પડશે કે આ ચૈત્ર વસાવાનો જે આ કેસ છે એમાં કયો વળાંક જે છે તે આવે છે. સરકારી વકીલ જે છે તે તેનું વાત રજૂ કરશે, ત્યારબાદ જે કોર્ટ છે તે નિર્ણય લેશે કે આ ચૈત્ર વસાવા દોષિત છે કે પછી નિર્દોષ છે. એના પછી હજી એક તારીખ કદાચ પડી શકે છે. પરંતુ દોસ્તો, 7 તારીખના રોજ આપણને ખબર પડી જશે કે આ જે આખો કેસ છે તે હવે કઈ દિશામાં વળાંક જે છે તે લઈ રહ્યો છે. હાલ ચૈત્ર વસાવાને 7 વર્ષની સજા થઈ છે. ચૈત્ર વસાવાની માંગ હતી કે સૌપ્રથમ જે તેમના પત્ની છે અને જે બાકી ખેડૂતો છે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવે, જે આમ આદમી પાર્ટીની ટીમે કદાચ કરી લીધું. હવે વાત થાય ચૈત્ર વસાવાની કે ચૈત્ર વસાવાની બેલ કેવી રીતના કરશે તે હવે 7 તારીખના રોજ દોસ્તો જોવાનું રહેશે.